we already discussed what is micromotion study, in which we already discussed how to record that kind of repeated motion of a human behavior in a form of thumbling, in a symbol form of thumbling, and with the help of CMO chart, simultaneous motion chart. One of the most important topic is simultaneous motion chart. Now let's learn about string diagram. We already study flow diagram. You know what is flow process chart, you know what is flow diagram. Now we are going to study string diagram. You all already seen that kind of diagram in television. ફ્લો ડાયાગ્રામની જેમ જ આ એક ડાયાગ્રામ છે જે મેથડ સ્ટડીને રેકોર્ડિંગ ટેકનિક છે, રેકોર્ડ કરવાનું છે. પણ આ તમે જોયું હશે ક્યાં આગળ, તમે ઘણીવાર CID કે એમાં જોયું હશે કે જે પ્રૂફ હોય એની સાથે એક દોરીથી બાંધીને લિંક જોઈન્ટ કરતા હોય છે, અથવા જ્યાં 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 કડી જોઈન્ટ થતી હોય ત્યાં આગળ એ દોરીથી ગોઠવતા હોય છે. એ જ છે સ્ટ્રિંગ ડાયાગ્રામ. ઓકે, એટલે સ્ટ્રિંગમાં છે કરવાનું શું હોય છે? ધ સ્ટ્રિંગ ડાયાગ્રામ ઇઝ અ સ્કેલ પ્લાન ઓર મોડલ ઓન વિચ અ થ્રેડ ઇઝ યુઝ ટુ ટ્રેસ એન્ડ મેઝર ધ પાથ ઓફ વર્કર. એટલે ધ સ્ટ્રિંગ ડાયાગ્રામ ઇઝ અ સ્કેલ પ્લાન ઓર મોડલ ઓન વિચ અ થ્રેડ ઇઝ યુઝ ટુ ટ્રેસ એન્ડ મેઝર ધ પાથ ઓફ વર્કર, મટીરિયલ ઓર ઇક્વિપમેન્ટ ડ્યુરિંગ સ્પેસિફાઈડ સિક્વન્સ ઓફ ઇવેન્ટ. આનો મતલબ સમજો. સ્ટ્રિંગ ડાયાગ્રામમાં જે દોરેલા પ્લાન પર, જેમ કે ફ્લો ડાયાગ્રામમાં તમે એ જ કરતા હતા, દોરેલા પ્લાન પર દોરી વડે કામદાર, વસ્તુ અને સાધનોની હેરફેરનો માર્ગ ક્રમમાં દર્શાવવામાં આવે છે અને એને ચિત્ર સ્વરૂપે સ્ટ્રિંગ ડાયાગ્રામ મતલબ રજૂ કરવામાં આવે છે, તો એને સ્ટ્રિંગ ડાયાગ્રામ કહે છે. એકચ્યુઅલી આ ચિત્ર સ્વરૂપે નથી, આમાં તમારે જ્યાં વર્કશોપ છે આગળ જોઈશું આકૃતિ એટલે વધારે ખ્યાલ આવશે. સ્કેલથી દોરેશો એક ફ્લોર પ્લાન હશે, જેમ કે ફ્લો ડાયાગ્રામમાં. તો પછી તમારે કોઈ પણ વસ્તુ, કામદાર એટલે કે વર્કર કે સાધનોની જ્યાં હેરફેર થતી હોય તેને તમારે જોઈન્ટ કરવાનું છે. શેની મદદથી? દોરી વડે. શેના વડે? દોરી વડે. તમે જોયું હશે કે ઘણીવાર તમે CID કે કોઈ ક્રાઇમ સીન જુઓ તો ક્રાઇમ સીનમાં તમને આ રીતનું જોવા મળશે. અહીં આગળ અલગ અલગ ફોટોસ હશે અને એ લોકો અહીં પિન દ્વારા જુદી જુદી દોરી વડે તે જોઈન કરેલું હશે. પછી તો આ ટાઈપની જે રચના તમે જોઈ હતી એ બધી સ્ટ્રિંગ ડાયાગ્રામ હતી. પણ આપણે ત્યાં જોવાનું છે ઇન્ડસ્ટ્રીયલ લેવલે. એટલે આમાં કોઈ મશીન બી હોઈ શકે છે, કોઈ કામદાર પણ હોઈ શકે છે, કોઈ સાધન પણ હોઈ શકે છે, અને એની રીતે આપણે એની મોશનને બતાવી શકીએ છીએ. String diagram. The string diagram is a scale plan or model on which a thread is used to trace and measure the path of worker, material or equipment during specified sequence of event. મીન્સ કે સ્કેલથી દોરેલા પ્લાન પર જ્યારે દોરી વડે કામદાર, વસ્તુ અને સાધનનો હેરફેરનો માર્ગ બનાવવામાં આવે છે, ક્રમમાં દર્શાવવામાં આવે છે, તો એને કહેવાય સ્ટ્રિંગ ડાયાગ્રામ. દોરી વડે દર્શાવવામાં આવે છે. કઈ રીતે દર્શાવવામાં આવે છે? દોરી વડે. એટલે સ્ટ્રિંગ થ્રેડ ઇઝ યુઝ ટુ મેઝર ધ ડિસ્ટન્સ મેઝર કરવા માટે સ્ટ્રિંગ એટલે કે દોરીનો યુઝ કરવામાં આવે છે. અલગ અલગ કલરની પણ હોઈ શકે છે, બરાબર છે. રેકોર્ડ ધ પેટર્ન ઓફ મૂવમેન્ટ ઓફ વર્કર વર્કિંગ વિથિન અ લિમિટેડ એરિયા ડ્યુરિંગ અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ. રેકોર્ડ ધ પેટર્ન ઓફ મૂવમેન્ટ ઓફ અ વર્કર. જે વર્કર છે એની મૂવમેન્ટને શું કરવાની છે? રેકોર્ડ કરવાની છે. લિમિટેડ એરિયા સુધી સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, થોડા ટાઈમ માટે એનો યુઝ થાય છે સ્ટ્રિંગ ડાયાગ્રામનો. મતલબ હવે એક વર્કશોપ છે, અહીંયા એક લેથ છે, ડ્રિલ છે, શેપિંગ છે, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ કોઈ પણ મોશન છે, આ 3 મોશન થઈ ગયું, તમે આને દોરી વડે બતાવી શકો છો. એ જ રીતે ધારો કે બીજી કોઈ પ્રોડક્ટ છે, એમાં પહેલાં વચ્ચે બીજું કોઈ મશીન અહીંયા આગળ આવે છે કટિંગનું, તો અહીંથી આમ, અહીંયા, પછી અહીંયા જે પ્રમાણે એની પ્રોસેસ હોય, મોશન હોય, એ પ્રમાણે જે તે દોરીના કલર વડે તમે બતાવી શકો છો કે એની મોશન કઈ રીતની છે. તો એ તમે સ્ટ્રિંગ ડાયાગ્રામમાં બતાવી શકો છો.
રિપીટેટિવ કોઈ મૂવમેન્ટ હોય, રિપીટેટિવ મતલબ સતત રિપીટ થતી હોય, બરાબર છે, જેમ કે ડ્રિલિંગ કટિંગ, તો અહીંથી આમ 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 આમ, તો એ તમે ટાંકણીમાં તમે રિપીટેટિવ મૂવમેન્ટ કેન બી કન્વેન્શનલી ટ્રેસ, મતલબ ઇઝીલી ટ્રેસ થઈ શકે છે, ખ્યાલ આવી શકે છે તમને. કઈ રીતે તમે સ્ટ્રિંગ ડાયાગ્રામ કઈ રીતે બનાવી શકો છો એ જોઈએ. તો પહેલાં હું બતાવી દઉં તમને સ્ટ્રિંગ ડાયાગ્રામ કઈ રીતનો હોય છે. આ ટાઈપનો હોય છે. આમાં ABCDEFGHEF અલગ અલગ વર્ક સ્ટેશન બતાવેલા છે. ઓકે, હવે એમાં આખો ફ્લોર પ્લાન છે અને એમાં જે મોશન જ્યાં જ્યાં થાય છે ત્યાં આગળ પિન વડે અહીંયા દોરીમાં દર્શાવેલી છે. આ બધું તમને સ્ટ્રિંગમાં બતાવેલું છે, ક્યાંથી ક્યાં કેવી મોશન થશે. લેઆઉટ, પહેલું સ્ટેપ શું છે તો કે લેઆઉટ ઓફ વર્ક ફ્લોર, એટલે જે ફ્લોર પ્લાન છે ફેક્ટરીનો ડ્રોન છે, જે પ્લાન છે જેમ તમે ફ્લો ડાયાગ્રામમાં ડ્રો કરતા હતા. ફ્લો ડાયાગ્રામ તમને યાદ છે, ફ્લો ડાયાગ્રામ જે તે સ્કેલ પ્રમાણે દોરીને તમારે આને સિમ્બોલિંગ સાથે એની મોશનને બતાવવાની હતી. ટ્રાન્સપોર્ટ ઓપરેશન, ડિલે. એટલે પહેલાં તમારે તૈયાર કરવાનું છે લેઆઉટ ઓફ વર્ક ફ્લોર પ્લાન અથવા ફેક્ટરી ઇન ડ્રોન એન્ડ સ્કેલ ઓન અ સોફ્ટ બોર્ડ. એક સોફ્ટ બોર્ડમાં તમારે ડ્રો કરવાનું છે. સારા એવા સ્કેલ, મતલબ સ્કેલમાં કમ્પ્લીટ નાનું મોટું હોવું ના જોઈએ. જે પ્રમાણે વર્ક ફ્લોર પ્લાન હોય એ જ પ્રમાણે ડ્રો કરવાનું છે. પિન્સ આર ફિક્સ ઇન્ટુ બોર્ડ ટુ માર્ક ધ લોકેશન ઓફ ધ સ્ટેશન. હવે દરેક જગ્યાએ પિન મૂકી દો. ક્યાં ક્યાં? કે જ્યાં તમારે લોકેશન છે કામ કરવાનું. હવે 10 મશીનો છે, 10 અલગ અલગ લોકેશન થઈ શકે છે. પિન આર ફિક્સ ઇન્ટુ અ બોર્ડ ટુ માર્ક ધ લોકેશન ઓફ વર્ક સ્ટેશન. Pin are also driven at the turning point of the route. ટર્નિંગ પોઈન્ટ મતલબ જ્યાં રૂટમાં તમારે ટર્નિંગ પોઈન્ટ મતલબ જ્યાં ચેન્જ કરવાનું છે, મોશન ચેન્જ થવાની છે, ત્યાં આગળ ટર્નિંગ પોઈન્ટ આગળ તમે પિન લગાવી શકો છો. બરાબર છે. ટર્નિંગ પોઈન્ટ મતલબ હવે એક મશીન અહીંયા છે અને પછી એક અહીંયા છે, તો અહીંથી આ મોશન અહીં થતી હોય તો તમારે એ પિન લગાવીને જઈ શકાય છે. ઓકે, હવે એ જ રીતે ચલો કોઈ ક્રેનની મોશન બતાવી હોય, ક્રેન દ્વારા તમે કોઈ ઓબ્જેક્ટ લઈ જતો એની મોશન પણ બતાવી શકો છો. એટલે જ્યાં પણ ટર્નિંગ પોઈન્ટ આવે, 3 વસ્તુની મોશન બતાવી શકાય. વર્કરની પણ બતાવી શકાય, તમારે વર્કરની પણ બતાવી શકાય. મટીરિયલ કે જેના પર કામ કરવાનું છે એની મોશન પણ બતાવી શકાય. અને ઇક્વિપમેન્ટ મતલબ કોઈ લેથ અને વેલ્ડિંગનું યુઝ થાય છે ટીગ તો એની પણ મોશન તમે બતાવી શકો છો. એટલે પિન આર ફિક્સ ઇન્ટુ ધ બોર્ડ માર્ક ધ લોકેશન ઓફ ધ વર્ક સ્ટેશન. પિન આર ઓલ્સો ડ્રીવન એટ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ રૂટ. બરાબર, પિન કઈ જગ્યાએ લગાવવામાં આવે છે? મેઝર લેન્થ ઓફ ધ થ્રેડ ઇઝ ટેકન ટુ ટ્રેસ ધ મૂવમેન્ટ. હવે તમે જો જે આ રીતે ચલો તૈયાર થઈ ગયું. અલગ અલગ 5 મશીનો છે, 1 2 3 4 5 પ્રોસેસ આવી રહી છે. પહેલી આ પ્રોસેસ થઈ, પછી આ થઈ, પછી આ થઈ, પછી આ થઈ, પછી પાછી આ થઈ, પછી ફાઇનલ આ થઈ. તો મતલબ આ જે દોરી અહીંથી ગઈ અહીંયા ઇન શોર્ટ આ દોરીની જે લેન્થ છે, મેઝર લેન્થ ઓફ ધ થ્રેડ ઇઝ ટેકન ટુ ધ ટ્રેસ મૂવમેન્ટ ઓફ પથ. એ મૂવમેન્ટ તમને પથ બતાવી શકે છે, ક્યાંથી ક્યાં ક્યાં કેટલો ટાઈમ લાગ્યો. એનાથી શું ફેર પડશે? હવે તો તમે જે હલનચલન દરમિયાન સ્ટ્રિંગ ડાયાગ્રામ દોર્યો છે ઉત્પાદન પ્રક્રિયામાં, એમાં વધુ અનુકૂળ કઈ મોશન રહે છે, વધુ અનુકૂળ પદ્ધતિ કઈ છે એનું સૂચન કરે છે. એટલે બિન ઉત્પાદક, બિનજરૂરી જે પણ પ્રોબ્લેમ છે એને શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. એટલે ધ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ ઓબ્જેક્ટ ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ મેઝર ઓફ ધ રિમેનિંગ પાર્ટ ઓફ ધ થ્રેડ. હવે distance covered by the object is obtained by measuring the remaining part of the thread and subtracting in form of origin length. આનો મતલબ શું? તમે દોરી છે એની લંબાઈ તો ઓછી હોવાની, કારણ કે તમે સ્કેલમાં બતાવેલો છે, પણ એ સ્કેલ ઉપરથી તમે એની લંબાઈ ઉપરથી તમે ઓરિજિનલ માપ શકો છો વર્ક ફ્લોર પ્લાનનો, કે અહીંથી અહીં ડિસ્ટન્સ કેટલું છે, અહીંથી ડિસ્ટન્સ કેમ? કારણ કે સ્કેલ તમે શું લીધું છે? જાતે લીધું છે. સ્કેલ લીધો છે એટલે તમને ખ્યાલ છે કે કઈ લંબાઈ કેટલી હશે. એટલે એને તમે યોગ્ય ફોર્મ્યુલા દ્વારા શું કરી શકો છો? ઓરિજિનલ લેન્થમાં લાવી શકો છો, શોધી શકો છો. આ એક બતાવેલું છે સ્ટ્રિંગ ડાયાગ્રામ. બરાબર છે. એક વિશિષ્ટ પ્રકારનો ફ્લો ડાયાગ્રામ જેમાં અંતર માપવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? દોરી અથવા કે સ્ટ્રિંગનો યુઝ કરીએ છીએ.
હવે સ્કેલથી દોરેલા ડાયાગ્રામ પર આપણે સ્કેલથી દોરવાનો છે આખો ડાયાગ્રામ ફ્લોર પ્લાન, અને પછી લંબાઈ કામદાર મતલબ દોરાની લંબાઈ દ્વારા આપણે કામદાર વસ્તુ હોય કે કોઈ સાધન હોય એની હલનચલન એની અંતરનું ચોક્કસ માપ મેળવી શકીએ છીએ. સ્ટ્રિંગ ડાયાગ્રામ પણ ફ્લો ડાયાગ્રામ ફ્લો પ્રોસેસ ચાર્ટ જેવો જ છે, બરાબર છે, પણ ફ્લો ડાયાગ્રામ જેવો જ છે, બરાબર છે, પણ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાનની હલનચલનનો અભ્યાસ આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામની મદદ કરવામાં આવે છે. બરાબર, એના પછી ફાયદો શું થશે? તો હવે જો તમને અહીંયા સ્ટ્રિંગ ડાયાગ્રામ બતાવેલી છે, બધી મોશન બતાવેલી છે, અહીંયા 3 વાર રિપીટ થાય છે, અહીંયા ઓકે, આ બધી મોશનો બતાવેલી છે. હવે તમારે શું કરવાનું છે? આ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન હલનચલનનો તમે અભ્યાસ તો કરી દીધો. એ હલનચલન તમારે 3 પ્રકારની હોઈ શકે છે, કામદારની પણ હોઈ શકે છે, વસ્તુની પણ હોઈ શકે છે, સાધનની પણ હોઈ શકે છે. હવે આ અભ્યાસ વધુ કરકસરવાળી અનુકૂળ પદ્ધતિનું સૂચન કરે છે. આના પરથી તમને ખબર પડી જાય કઈ અનુકૂળ વધારે છે, કઈ બિનજરૂરી બિન ઉત્પાદક પ્રવૃત્તિ છે. માત્ર ઉત્પાદક પ્રવૃત્તિમાં નવી પદ્ધતિમાં સામેલ કરવાનું, બાકી બધું શું કરી દેવાનું? સુધાર કરી દેવાનું. એટલે આ થયો તમારે સ્ટ્રિંગ ડાયાગ્રામ બનાવવાની મેથડ. મેં કીધી વર્ક સ્ટેશન મશીન ને ઇક્વિપમેન્ટ તમે પહેલાં સ્ટોર વગેરેમાં શું કારખાનાનો એક પ્લાન તૈયાર કર્યો તો કરી નાખ્યો પ્લાન. પછી આ પ્લાનમાં ડ્રોઈંગને સોફ્ટ બોર્ડ પર ટાંકણી અને પેગ ચિપકાવો. પ્લાનમાં ડ્રોઈંગ સોફ્ટવેર પર ટાંકણી પેગ ચિપકાવી દો. કામદારો કે મટીરિયલનું મૂવમેન્ટનું અવલોકન કરી તેના માર્ગ આ પ્લાન પર ડ્રોઈંગ પર નોંધો. મટીરિયલની મૂવમેન્ટને તમે નોંધી દીધી. હવે આ માર્ગ પર આવતા દરેક વળાંક પર ટાંકણીઓ લગાવો. વળાંક પર ટાંકણી એટલા માટે આપણે લેન્થ ખ્યાલ આવે એટલા માટે ટાંકણીઓ લગાવી દીધી. વળાંક પર દરેક ટાંકણીઓને મજબૂત દોરા વડે એક આંટો મારી ટાંકણીઓ ખેંચાય નહીં તે રીતે દોરી બાંધો. એટલે હવે ટાંકણીઓ તો લગાવી દીધી. ત્યાં આગળ જે પ્રમાણે મૂવમેન્ટ હોય એ પ્રમાણે દોરી મારીને અને ખેંચાય નહીં એ રીતે તૈયાર કરો. એનાથી શું ખબર પડશે? આપણને લેન્થ ટોટલ ખબર પડશે. પ્રોસેસ દરમિયાન ટ્રાવેલિંગ કેટલું થાય છે, આના ઉપયોગો શું છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ સ્ટ્રિંગ ડાયાગ્રામ? તો કામદારોની હલનચલન પ્લાન્ટમાં કેટલી છે તે જાણવા માટે આ ડાયાગ્રામનો ઉપયોગ થાય છે. મટીરિયલની પ્લાન્ટમાં કેટલી હેરફેર છે એ પણ જાણવા માટે આ ડાયાગ્રામનો યુઝ થાય. કોઈ પાર્ટ્સ છે, કોઈ મશીન છે, કોઈ નાનું જે યુઝેબલ વર્કિંગ પ્રોડક્ટ છે, મતલબ જે મશીન છે, બરાબર છે. મટીરિયલની તો હલનચલન માપે છે, કામદારની પણ હલનચલન માપે છે. એ સિવાય કોઈ પોર્ટેબલ તમારું મશીન હોય તો એની પણ હલનચલન તમે આ ડાયાગ્રામ દ્વારા જાણી શકો છો. પ્લાન્ટ લેઆઉટ, મટીરિયલ હેન્ડલિંગ પદ્ધતિમાં સુધારો ક્યાં કરી શકાય સ્ટ્રિંગ ડાયાગ્રામ દ્વારા જાણી શકાય છે. આપેલ સમયમાં કારીગર અને કેટલું મટીરિયલનું કેટલું અંતર કાપે છે તે સ્ટ્રિંગ ડાયાગ્રામ દ્વારા જાણી શકાય છે. બિનજરૂરી અને બિનઉત્પાદક પ્રવૃત્તિઓ દૂર કરવાની માહિતી આપણને પૂરી પાડે છે. આ ડાયાગ્રામનો અભ્યાસ કરી વધુ અનુકૂળ અને કરકસરવાળી પદ્ધતિ આપણે મેળવી શકીએ છીએ. તો આખા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં એ જ વસ્તુ ભણવાની છે. દરેક બનાવ અને એની હલનચલનને પણ નોંધી શકાય છે. હવે નાની નાની આપણને ખ્યાલ છે કે અલગ અલગ કામદાર હોય કે મટીરિયલ હોય કે મશીન્સ હોય, એ ત્રણેયની મૂવમેન્ટને નાની નાની મૂવમેન્ટને આપણે શું કરી શકીએ છીએ? નોંધી શકીએ છીએ. તો આ છે તમારો સ્ટ્રિંગ ડાયાગ્રામ. એટલે ખાસ આ પૂછાય છે ફરીથી એકવાર. ડાયાગ્રામ અલગ છે અને ચાર્ટ અલગ છે. ચાર્ટમાં આપણે ભણ્યા કયા કયા? ઓપરેશન પ્રોસેસ ચાર્ટ ભણ્યા, જેને આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ કહેવામાં આવે છે. પછી ભણ્યા ફ્લો પ્રોસેસ ચાર્ટ. પછી ભણ્યા મેન મશીન ચાર્ટ, જેને મલ્ટિપલ એક્ટિવિટી ચાર્ટ પણ કહેવામાં આવે છે. અને પછી ભણ્યા ફ્લો ડાયાગ્રામ, જે ફ્લો પ્રોસેસ ચાર્ટ જેવો જ હતો પણ એક ફ્લોર પ્લાન પર દર્શાવતા હતા આપણે, એટલે એને કહેતા હતા ફ્લો પ્રોસેસ ચાર્ટ. એ જ રીતે આ સ્ટ્રિંગ ડાયાગ્રામ છે, બરાબર છે. તમે અલગ અલગ રીતે તમારી રીતે સ્ટ્રિંગ ડાયાગ્રામ બતાવી શકો છો. જેમ કે અહીં બતાવેલ છે પિન, અને જ્યાં જ્યાં વળાંક આવતો હોય વળાંક આવે છે ત્યાં આગળ પિન બતાવેલી છે. એટલે ઇન શોર્ટ, જ્યાં જ્યાં વર્ક પ્લેસ છે, જ્યાં જ્યાં વર્કશોપનું તમે અલગ અલગ જે ભાગો છે એ બધા જગ્યાએ પિન, જે જેની મોશન છે એને તમે આ રીતે સ્ટ્રિંગ દ્વારા મેઝર કરી શકો છો. અને એની લંબાઈ દ્વારા તમે જે તે કામદાર, જે તે મટીરિયલ કે જે તે મશીન્સની જે પોર્ટેબલ મશીન્સ છે એની તમે મૂવમેન્ટ મેઝર કરી શકો છો. તો આ થયો તમારો સ્ટ્રિંગ ડાયાગ્રામ. ઓકે, એટલે 2 ડાયાગ્રામ થયા અત્યાર સુધી. કયો? એક ફ્લો ડાયાગ્રામ, એ આઈએમપી છે. સાથે સાથે આ સ્ટ્રિંગ ડાયાગ્રામ, એ પણ આઈએમપી